મારું નામ છે શિવાંગ જોશી. હું એક ફિટનેસ ટ્રેનર છું અને લાસ્ટ 7 થી 8 વર્ષથી ગાંધીનગરમાં હું ફિઝિકલી ફિટનેસ અને સ્પોર્ટ્સની ટ્રેનિંગને એવું આપું છું. આજે આપણું લેક્ચર છે 5 કિલોમીટર રનિંગ વિશે. જેમ કે એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ આ બધાની જે ફિઝિકલી જે ફિટનેસ માટેની રનિંગ એક્ઝામ હોય છે, જેમાં 5 કિલોમીટર તમારે 25 મિનિટ એનો ટાઈમ હોય છે પાસિંગ થવા માટે. તો આજે તમને આ વિડીયોમાં પ્રોપર 5 કિલોમીટર રનિંગ કેવી રીતે કરવું, જે લોકોથી 5 કિલોમીટર રનિંગ થઈ શકે છે એ લોકોને 20 મિનિટમાં કેવી રીતે પૂરું કરવું, અને જે લોકોથી નથી થઈ શકતું એ લોકોને 25 મિનિટની અંદર કેવી રીતે રનિંગ કરી શકશે એના માટેની હું તમને ટિપ્સ અને થોડી ઘણી ડિટેલ્સ શેર કરીશ. આ વિડીયોને પૂરો જોજો તો તમને પ્રોપર ડિટેલ્સ મળશે અને પ્રોપર તમારે કેવી રીતે ટ્રેનિંગ કરવી, આગળ કેવી રીતે વર્કઆઉટ કરવું એના વિશે પ્રોપર તમને માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે. સૌથી પહેલી વસ્તુ છે કે તમારે રનિંગ કરવા માટે જેમ કે છે ફિઝિકલી ફિટનેસ અને એક છે મેન્ટલી ફિટનેસ. સૌથી પહેલી વસ્તુ છે કે જો તમે ફિઝિકલી ફિટ છો પણ મેન્ટલી તમે પ્રિપેર નથી કોઈ બી વસ્તુ કરવા માટે, તો એ વસ્તુ પોસિબલ નથી કે તમે એટલું ઇઝીલી તમે એને કમ્પ્લીટ કરી શકો. તો બંને વસ્તુ એક સાથે જોડે કામ કરતી હશે કે ફિઝિકલી ફિટનેસ અને મેન્ટલી ફિટનેસ. એમાં આપણે જોઈશું આજે ફિઝિકલી ફિટનેસ માટે. ફિઝિકલ ફિટનેસ ઘણા લોકો એવા હશે કે જે લોકો ફર્સ્ટ ટાઈમ રનિંગ કરવાનું પ્લાનિંગ કરતા હશે, કે જેમને એક્ઝામ છે તો એને ક્લિયર કરવા માટે દોડવાનું સ્ટાર્ટ કરતા હશે. તો એમને ક્વેશ્ચન હશે કે કેવી રીતે સ્ટાર્ટ કરવું, કેવી રીતે રનિંગ કમ્પ્લીટ થશે, જેના વિશે કોઈને કોઈ આઈડિયા નથી. તો તમને એના બેઝિક હું તમને થોડી ડિટેલ્સ શેર કરીશ. જેમ કે સૌ પ્રથમ વાર તમે રનિંગ કરવા જઈ રહ્યા છો તો તમારું બોડી એ લેવલ માટે યુઝ ટુ નથી કે તમે સીધું 5 કિલોમીટર દોડી શકો. એટલો તમારી પાસે સ્ટેમિના નથી કે તમારા બોડીના મસલ્સ એટલા સ્ટ્રોંગ નથી. તો સૌથી પહેલાં બીજું કંઈ વિચાર્યા વગર જે લોકોને સ્ટાર્ટ કરવું છે, કે જેને એક્ઝામ પાસ થવી છે, તો એ લોકો આજથી જ તૈયારી સ્ટાર્ટ કરી દે. એમાં સૌથી પહેલું વસ્તુ આવશે, સ્ટેપ આપણું છે કે 10 દિવસ સુધી ખાલી 30 મિનિટ તમે વોકિંગ કરો. તમારે બીજું કોઈ ટાઈપની એક્ટિવિટી કરવાની નથી. જસ્ટ તમે ડેલી સ્ટોપ વોચ સ્ટાર્ટ કરો, કેટલા કિલોમીટર થયું, ટાઈમ, બીજું કશું નોટિસ કરવાનું નથી. નોર્મલ તમે 30 મિનિટ સ્ટોપ વોચ કરો એન્ડ બ્રિસ્ક વોક કહેવાય. કન્ટિન્યુ જેમ નોર્મલ વોક કરો છો એમ ચાલો. ડે બાય ડે એમાં તમારી સ્પીડ વધતી જશે. સૌથી પહેલી વસ્તુ છે, બરાબર, 10 દિવસ સુધી તમારે વોક કરવાનું છે. સેકન્ડ વસ્તુ સ્ટેપ આવશે કે તમે 30 મિનિટ ચાલતા કે નોર્મલ જોગિંગ કરતા થઈ ગયા 30 મિનિટ સુધી. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ આવશે તમારું ઇન્ટરવલ ટેમ્પો રનિંગ. આ એકદમ નોર્મલ ટાઈપનું એક કોન્સેપ્ટ છે કે જેની અંદર તમે લોકોને સૌથી પહેલી વસ્તુ કે 5 કિલોમીટર દોડવાની કેપેસિટી લાવો. ટાઈમિંગ તો સેકન્ડ ઓપ્શન ઉપર જશે કે તમારું બોડીને એવું બનાવો સૌથી પહેલાં કે તમે એકદમ નોર્મલી, કે તમને બ્રિધિંગ ના થાય, તમને ચક્કર ના આવી જાય, કે તમારો સ્ટેમિના અને બોડીને કોઈ ઇન્જરી ના થાય, એ રીતે તમે ઇઝીલી 5 કિલોમીટર પહેલાં દોડતા થાઓ. એના માટે તમારે શું ટ્રેનિંગ કરવી, કેવી રીતે આગળ વધવું, આ એની ડિટેલ્સ છે. જેમ કે ઇન્ટરવલ ટેમ્પો રનિંગ એક એનો ટાઈપ છે. એની અંદર તમે જેમ કે ફર્સ્ટ વીકથી સ્ટાર્ટ કરશો તો એમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે કે 400 મીટર્સ છે એવા તમારે 12 રાઉન્ડ દોડવાના છે. એની અંદર તમે કેવી રીતે સ્ટાર્ટ કરશો, જેમ કે તમે ફર્સ્ટ ડે સ્ટાર્ટ કર્યું, 400 મીટર્સ તમે દોડી બી શકો, અમુક લોકો નહીં બી દોડી શકે, પણ પહેલું વીકનો તમારો ટાર્ગેટ છે કે 400 મીટર્સ કન્ટિન્યુ દોડવાનું છે. એવા તમારા રાઉન્ડ છે 12. એક રાઉન્ડ તમે 400 મીટર્સનું કમ્પ્લીટ કર્યું, એના પછી તમે 1 મિનિટ મિનિમમ રેસ્ટ લખ્યું છે. જો તમારી કેપેસિટી એકદમ લો છે કે તમે પરફોર્મ નથી કરી શકતા, બહુ શ્વાસ ચડે છે, તો 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ તમે રેસ્ટ લઈ શકશો. રેસ્ટ લીધા પછી તમારે ફરી રાઉન્ડ દોડવાનું છે. એવી રીતે કન્ટિન્યુ તમારે રેસ્ટ લઈને ટોટલ 12 રાઉન્ડ પૂરા કરવાના છે. એટલે તમારો 400 મીટરના ટોટલ 12 રાઉન્ડ થશે. એવું એક અઠવાડિયા સુધી કન્ટિન્યુ એ જ ટ્રેનિંગ ઉપર ફોકસ કરવાનું છે. એની અંદર બીજી કોઈ ફાસ્ટ રનિંગ, સ્લો રનિંગ કશું વિચારવાનું નથી. નોર્મલ તમે જે રીતે જોગિંગ કરો છો એ રીતે 400 મીટર્સના રાઉન્ડ એવા 12 રાઉન્ડ કમ્પ્લીટ થશે તમારા. એના પછી આવશે તમારું નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીકની અંદર 800 મીટરના 6 રાઉન્ડ આપણે બતાવ્યા છે કે એ રીતે તમારે કરવાના છે. તો એની અંદર સેમ વસ્તુ થશે, 800 મીટર કન્ટિન્યુઅસ રનિંગ થશે, વચ્ચે પાછું 2 મિનિટ 3 મિનિટ બ્રેક કરો, કૂલ ડાઉન કરો લાઇટ, એના પછી ફરી દોડો. એવા ટોટલ 6 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે. એવું 2 વીક સુધી. એટલે તમે 2 વીક્સ આમાં જે એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું છે, એવું જરૂરી નથી કે તમે ફર્સ્ટ વીકમાં પૂરેપૂરું કમ્પ્લીટ કરી શકશો, કે સેકન્ડ વીકમાં પહેલા જ રાઉન્ડથી તમે 800ના 6 રાઉન્ડ દોડી શકશો. જસ્ટ ટ્રાય કરવાનો છે. કમ્પ્લીટ થઈ શકે તો વેલ એન્ડ ગુડ, નથી થતું તો આખું વીક
100% તમારું જે કહેવાય કે સેકન્ડ વીક કમ્પ્લીટ થશે ત્યાં સુધી તમે 800ના 6 રાઉન્ડ તો દોડતા થઈ જ જશો, બરાબર છે. થર્ડ વીક તમારું સ્ટાર્ટ થશે, 1600 મીટરના 3 રાઉન્ડ દોડવાના છે. સેમ વસ્તુ જેમાં આગળ સમજાવ્યું એ રીતે કે તમારે કન્ટિન્યુઅસ 1600 મીટર દોડવાનું છે. વચ્ચે 1600 મીટર કમ્પ્લીટ થયા પછી 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ જેવું તમારું કેપેસિટી પ્રમાણે બ્રેક કરો, એના પછી નેક્સ્ટ રાઉન્ડ દોડો, એવા 3 રાઉન્ડ થશે, બરાબર. એ રીતે આની અંદર આ બેઝિક એનું એક સિસ્ટમ છે કે તમારે ફર્સ્ટ 5 કિલોમીટર કેવી રીતે દોડવું, તો એના માટેની એક આ પ્રોગ્રામ છે, ઇન્ટરવલ ટેમ્પો રનિંગ કહેવાય. આટલું કરવાથી તમે 4th વીકમાં આવશો ત્યારે તમે 5 કિલોમીટર દોડવાની તમારી કેપેસિટી આવી ગઈ હશે. એવું નથી કે તમારું ટાઈમિંગ આવી જશે, બટ તમે એક એ રીતે એ લેવલ ઉપર આવી જશો કે તમારું બોડી, તમારા મસલ્સ, તમારું સ્ટેમિના, જે બ્રિધિંગ તમારું યુઝ ટુ થવું જોઈએ એ બધું તમારા કંટ્રોલમાં આવી જશે અને તમે 5 કિલોમીટર દોડી શકશો. એના પછી આવશે સૌથી મેઇન વસ્તુ કે તમે રનિંગ સ્ટાર્ટ કરશો તો એના માટે તમારે સૌથી પહેલી વસ્તુ છે કે બેઝિક વોર્મઅપ એક્સરસાઇઝ સમજી લો. વોર્મઅપ એક્સરસાઇઝ શું છે? આપણું બોડી છે, જેમ કે બોડીના દરેક જોઈન્ટ્સ છે, તો એની અંદર બી કાર્બન ડાયોક્સાઇડને અંદર જમા હોય છે. તો રોટેશનને એવું કરશો, તમારા બોડીના દરેક મસલ્સ છે, દરેક પાર્ટ છે એને ગરમ કરવાના, વોર્મઅપ. તમારું બોડીના દરેક જગ્યાએ પ્રોપર બ્લડ સર્ક્યુલેશન થશે એનાથી. એના લીધે એક મેઇન બેનિફિટ છે કે તમને કોઈ બી ટ્રેનિંગ કરો છો, જેમ કે તમે રનિંગ કરી, જમ્પ કર્યા, સ્કોટ્સ કર્યા, પુશઅપ કર્યા, તો તમારા બોડીના કોઈ બી મસલ્સને ઇન્જરી નહીં થાય. તો સૌથી મેઇન વસ્તુ છે એવું કહેવાય કે વિધાઉટ વોર્મઅપ તમારે કોઈ બી એક્ટિવિટી કરવી એ સુસાઇડ બરાબર છે. મતલબ કોઈ બી પ્લેયર હશે, તમે જોયું હશે, નોટિસ કર્યું હશે કે દરેક ગેમમાં કોઈ બી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા હશે, સૌથી પહેલાં એ લોકો વોર્મઅપ કરે. પોતાનું બોડી વોર્મઅપ કરવાથી તમારા બોડીને કોઈ ઇન્જરી થવાના ચાન્સ બહુ જ ઓછા થઈ જાય છે. એટલે વિધાઉટ વોર્મઅપ કોઈ દિવસ તમારે ટ્રેનિંગ ના કરવી, રનિંગ ના કરવી, ખાસ ધ્યાન રાખવું. વોર્મઅપ વસ્તુ કેવી છે કે તમારા ઉપર નેકથી લઈને ટો સુધીના દરેક જોઈન્ટ્સ છે એને જનરલ રોટેશન એક્સરસાઇઝ કહેવાય. અપ એન્ડ ડાઉન છે, સાઇડ ટુ સાઇડ છે, શોલ્ડર ફ્રન્ટ બેક રોટેશન છે, બેઝિક ટ્વિસ્ટિંગ એક્સરસાઇઝ કહેવાય. એને વોર્મઅપ એક્સરસાઇઝ કહેવાય. વોર્મઅપ એક્સરસાઇઝ કર્યા પછી તમારું જે ટ્રેનિંગ સ્ટાર્ટ થશે, જેમ કે તમે રનિંગના જે ટેમ્પો રનિંગ આપણે બતાવી એવી રીતે રાઉન્ડ પૂરા કરવાના છે. એ કર્યા પછી લાસ્ટમાં જે કહેવાય કૂલ ડાઉન બી કહેવાય, કે જેને તમારું બોડી જેમ દોડતા પહેલાં એને ગરમ કરો છો એ જ રીતે એને પાછું કૂલ ડાઉન બી કરવું જરૂરી છે, જેનાથી તમારા બોડીના જેમ કે કહેવાય દરેક મસલ્સને પ્રોપર બ્લડ મળે, એનાથી જે રિકવરી થવી જોઈએ. તમને જે લોકો દોડતા હશે એમને કદાચ થોડો ઘણો એક્સપિરિયન્સ હશે તો એમને બોડી જે પેઇન થતું હશે, થાઇઝ મસલ છે કે લોઅર બોડી છે, કાફ મસલ્સ ટાઈટ થઈ ગયા એવું લાગે. જો તમે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ નહીં કરો તો તમારા બોડી સ્ટીફ થવા મળશે. સ્ટ્રેચિંગ નથી કરતા તો તમે બીજા દિવસે એટલું પાવરફુલ કે તમારું બોડીનું પરફોર્મન્સ લેવલ એટલું સારું નહીં હોય કે તમે સારી રીતે બીજા દિવસે બી રનિંગ કરી શકો. તો મેઇન તમે ફોકસ કરો ઓલવેઝ, જેટલી વાર તમે ટ્રેનિંગ કરો છો, રનિંગ કરો છો, લાસ્ટમાં 10 મિનિટ્સ ટુ 15 મિનિટ બોડીને રિલેક્સેશન એક્સરસાઇઝ કહેવાય કે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કહેવાય. આ જે ઇમેજીસમાં તમે જોઈ શકો છો બેઝિક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે. આ કરવાથી તમારા દરેક લોઅર બોડી જે પાર્ટના મસલ છે એને આરામ મળશે, જેનાથી તમે બીજા દિવસે સારી રીતે રનિંગ કરી શકશો. નેક્સ્ટ હવે તમને થોડી ડિટેલ આપું છું કે જે લોકો અત્યારનું આગળનું જે મેં વાત કરી એ જે છે કે જે લોકો ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરે છે એવા લોકો માટે, કે જેમને કોઈ દિવસ કોઈ રનિંગ નથી કરી કે કોઈ વોકિંગ નથી કર્યું, એ લોકો જે ફર્સ્ટ આપણે જોયું એ રીતે ટ્રેનિંગ કરશે. હવે સેકન્ડ જે છે કે જે લોકો રનિંગ કરે છે, કે જે લોકોની ઓલરેડી ફિઝિકલ એક્ટિવિટી સારી છે, જે લોકોમાં સ્ટેમિના સારો છે, જે લોકો 5 કિલોમીટર દોડી શકે છે, પણ એ લોકોનું ટાઈમિંગ નથી આવતું, એ લોકોએ કઈ રીતની પ્રિપેરેશન કરવી. હવેની જે વાત હું કરીશ એના માટેની છે કે 5 કિલોમીટર 20 મિનિટમાં કેવી રીતે પૂરું કરવું. તો એ જે સ્ટુડન્ટ્સ છે કે જે લોકો તમારું બોડી ફિઝિકલી એક્ટિવ છે, કે તમારા બોડીમાં સ્ટ્રેન્થ છે, સ્ટેમિના છે, બરાબર, કે તમે દોડવાની કેપેસિટી છે કે 5 કિલોમીટર તમે દોડી શકો છો, પણ ટાઈમિંગ નથી આવતો, એ લેવલનું તમારું સ્ટેમિના નથી, એ લેવલના તમારા બોડી મસલ્સની સ્ટ્રેન્થ નથી કે એટલું ફાસ્ટ તમે રનિંગ કરી શકો. એ લોકોએ ખાસ આમાં તમને જે બેઝિક ડિટેલ્સ હું સમજાવું છું એના ઉપર ફોકસ કરશો તો તમે ઇઝીલી 20 મિનિટની અંદર દોડતા થઈ શકશો. એની અંદર એક ટાઈપ આવે છે હાઈ ઇન્ટેન્સ ટ્રેનિંગ. હાઈ ઇન્ટેન્સ ટ્રેનિંગ કદાચ તમે લોકોએ વર્ડ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યો હોય, કે જેને નોલેજ છે તો વેલ એન્ડ ગુડ, નથી તો એના માટે હું તમને ડિટેલ્સમાં બહુ લાંબુ થઈ જશે. હાઈ ઇન્ટેન્સ ટ્રેનિંગ એક એવી ટાઈપની ટ્રેનિંગ છે કે જેની અંદર તમારું બોડીને એક ટાઈમ પર એટલું હાઈ લેવલ ઉપર લઈ જવામાં આવશે જેનાથી હાર્ટ રેટ તમારો એકદમ અપ જશે, સેકન્ડ મુમેન્ટ પર એને તરત લો લઈ જવામાં આવશે. એટલે હાઈ ઇન્ટેન્સિટીમાં HIIT એનું શોર્ટ ફોર્મ છે. એની અંદર જેમ કે સ્પ્રિન્ટિંગ વર્કઆઉટ છે,
કન્ટિન્યુઅસ પુશઅપ કર્યા, કન્ટિન્યુઅસ સ્કોટ્સ કર્યા, ફરી 1 મિનિટ સ્પ્રિન્ટ કરી, ફરી પુશઅપ કર્યા, સ્કોટ્સ કર્યા, ક્રન્ચીસ કર્યા, આવી 10 મિનિટ્સ, 5 મિનિટ્સ, 25 મિનિટ્સ એવા કન્ટિન્યુઅસ અલગ અલગ ઇન્ટરવલના રાઉન્ડ્સ હોય. એને હાઈ ઇન્ટેન્સ ટ્રેનિંગ કહેવાય. હાઈ ઇન્ટેન્સ ટ્રેનિંગ કરવાથી તમને સૌથી મેઇન બેનિફિટ થશે કે તમારું જે લોકો 5 કિલોમીટર દોડે છે કે જેમને છેલ્લે 1 કિલોમીટર બાકી છે, તો ત્યારે તમારા બોડીના મસલ્સ બહુ થાકી ગયા હશે કે તમે એટલું એફોર્ટ્સ નથી લગાવી શકતા, કે એટલી એનર્જી નથી રહેતી લાસ્ટ તમારી જે કહેવાય કે 5 મિનિટ ગણો કે 3 મિનિટ ગણો કે 2 મિનિટ, એની અંદર તમારા બોડીમાં એટલી એનર્જી નથી હોતી કે તમે એટલું ફોર્સથી કે એટલું પાવરથી રનિંગ કરી શકો. તો જે લોકોને 5 કિલોમીટર 20 મિનિટની અંદર પૂરું કરવું છે એના માટે સૌથી બેનિફિટ કરશે હાઈ ઇન્ટરવલ ટ્રેનિંગ. એનાથી તમારા મસલ્સનો પાવર સારો એવો બિલ્ડઅપ થશે, તમારું હાર્ટ ઉપર જે પમ્પિંગ કે પ્રેશર થવું જોઈએ એ બી બહુ પાવરફુલ થઈ જશે, જેનાથી તમે લાસ્ટ 2 મિનિટ બી તમે ફાસ્ટ સ્પ્રિન્ટ મારીને કે ખેંચીને તમે રનિંગ કરી શકશો તો તમારું ટાઈમિંગ સીધું 1 મિનિટ 2 મિનિટ સીધું ડાઉન આવી જશે. તમને બધાને ખ્યાલ જ હશે, તમે લોકો ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરો છો PSI માટે, કોન્સ્ટેબલ માટે, બરાબર? તો એ આ વખતની જે એક્ઝામ છે એમાં ટાઈમિંગ આપેલું છે કે જે લોકો 5 કિલોમીટર 20 મિનિટની અંદર કમ્પ્લીટ કરે છે તો એને 50 માર્ક મળશે. તો બરાબર છે, તમારું મેઇન ફોકસ એવું જ હોવું જોઈએ કે જે લોકો દોડી શકે છે 25ની અંદર 23 મિનિટ 22 મિનિટ, તો એ લોકો આ રીતની ટ્રેનિંગ ઉપર ફોકસ કરશે તો એમનું ટાઈમિંગ વધારે સારું આવશે. સેકન્ડ ઓપ્શન છે બ્રીધિંગ એક્સરસાઇઝ ઉપર ફોકસ કરો. બ્રીધિંગ એના માટે કે તમે ફાસ્ટ રનિંગ કરશો જે ટાઈમે ત્યારે તમારો શ્વાસ ફૂલવા માંડે છે કે તમારા બોડીના લંગ્સ એટલા એક્સપાન્ડ નથી થઈ શકતા. તો પ્રાણાયામ એનો એક પાર્ટ છે. બ્રીધિંગ એક્સરસાઇઝ નોઝથી ઇનહેલ, માઉથથી એક્સેલ, સૌથી બેસ્ટ ઓપ્શન છે રેગ્યુલર બ્રીધિંગ. એનાથી તમને શું થશે કે જેમ કે તમે ફાસ્ટ રનિંગ કરો છો જે ટાઈમે ત્યારે તમારો શ્વાસ ફૂલવા માંડશે. જ્યારે એને સ્ટેમિના વસ્તુ કોને કહેવાય કે જ્યારે તમે દરેક માણસ દોડશે તો બધાને શ્વાસ તો ચડવાનો જ છે, પણ જેટલું ફાસ્ટ કૂલ ડાઉન કરી શકે જેનું બોડી, જેમ કે તમે 100 મીટર દોડ્યા છો તરત તમારું બોડી કૂલ ડાઉન થાય, એ તમારું મેઇન સ્ટેમિના છે. કોઈ બી માણસ દોડશે 100 મીટર 200 મીટર બધાનો શ્વાસ તો હાર્ટ રેટ ઉપર જવાનો જ છે, પણ ઘણા લોકોને તમે જોયા હશે કે દોડીને આવશે 10 મિનિટ સુધી બ્રિધિંગ ચાલુ જ હશે, શ્વાસ એનો ફાસ્ટ થઈ જશે, તરત બોડી કૂલ ડાઉન નહીં થાય. અને અમુક પ્લેયર્સ કે અમુક સ્ટુડન્ટ હશે ફાસ્ટ દોડીને આવશે તરત એનું બ્રીથ કંટ્રોલમાં આવી જશે. એટલે એ તમારું સ્ટેમિના કે તમારું બ્રિધિંગ ઉપર કંટ્રોલ છે. એના માટે છે બ્રિધિંગ એક્સરસાઇઝ રેગ્યુલર કરવી સૌથી મેઇન વસ્તુ છે. થર્ડ વસ્તુ કે 8થી 9 કિલોમીટર અઠવાડિયામાં એક દિવસ તમારે રનિંગ કરવી. 8થી 9 કિલોમીટર કેમ દોડવું કે તમારા બોડીના મસલ્સને એટલી કેપેસિટી ઇન્ક્રીઝ કરો કે એને 5 કિલોમીટર જ્યારે દોડતું હોય ત્યારે બોડીને થાક જ ના લાગે. તમે કન્ટિન્યુઅસ દોડશો 8 કિલોમીટર 9 કિલોમીટર 10 કિલોમીટર સુધી બી તમે દોડી શકશો, પણ એ સ્લો રનિંગ ઉપર દોડવાનું છે. એમાં ટાઈમિંગ ઉપર આપણે નોટિસ નથી કરવાનું. જસ્ટ ફોકસ ઓન યોર લેગ્સ એન્ડ લોઅર બોડી, કે તમારું બ્રિધિંગ થાય, તમારા બોડી ઉપર એટલું પ્રેશર બને અને તમારો એક લેવલનો સ્ટેમિના સારો એવો બિલ્ડઅપ થાય. તો મેઇન વસ્તુ ફોકસ કરવાની છે કે અઠવાડિયામાં રોજ તમે દોડ કરશો લોંગ રનિંગ તો તમારા ઇન્જરી થવાના ચાન્સ વધી જશે. એટલે અઠવાડિયામાં એક જ દિવસ એવી રીતે રાખો કે જેમાં તમે લોંગ રનિંગ કરી શકો. અને લોંગ રનિંગ એટલા માટે જરૂરી છે કે તમારું જે કહેવાય સ્ટેમિના લેવલ સારું થશે, પ્લસ તમારા બોડીના જોઇન્ટ્સ અને મસલ્સ ઉપર એટલું પ્રેશર આવશે, એનાથી તમારું બોડી જે કહેવાય લાસ્ટ મુમેન્ટ પર તમારે 200 300 400 મીટરની બી સ્પ્રિન્ટ મારવી હોય તો બી તમે એને સારી રીતે પરફોર્મ કરી શકો ગ્રાઉન્ડમાં. પછી છે લોઅર બોડી ટ્રેનિંગ. લોઅર બોડી જેમ કે તમને ખ્યાલ હશે કે રનિંગ કરવા માટે કાફ મસલ્સ, હેમસ્ટ્રિંગ મસલ્સ, ગ્લુટ મસલ્સ આ આપણા મેઇન મસલ્સ છે જે કન્ટિન્યુઅસ એક્ટિવ રહેશે. કોઈ બી માણસ દોડતો હોય ત્યારે એના લોઅર બોડીમાં આ મસલ્સ કન્ટિન્યુઅસ એક્ટિવ રહેશે. જેમ કે તમારે 20 મિનિટ દોડવું છે તો 20 મિનિટ સુધી આ મસલ્સની એક્ટિવિટી કન્ટિન્યુ રહેશે. અને બીજી સેકન્ડ વસ્તુ છે કે બ્રીધિંગ. બ્રીથ ઇનહેલ થશે, માઉથથી પ્રોપર એક્સેલ થવું જોઈએ. એ એક રિધમિક જેનું બોડી પ્રોપર સેટ થઈ જશે એ સારી રીતે દોડી શકશે. એને એરોબિક્સ એક્સરસાઇઝ બી કહેવાય કે એક રિધમિક કાર્ડિયો ટ્રેનિંગ થાય અને એક અનએરોબિક એક્સરસાઇઝ થાય. એમાં 2 ટાઈપ કહેવાય. જેમ કે તમે જોયા હશે કે લોંગ રનર્સ તમે મેરેથોન રનિંગ કરતા હશે 21 કિલોમીટર 42 કિલોમીટર, આપણે તો જસ્ટ 5 કિલોમીટરની વાત કરીએ છીએ. મેં પોતે 4થી 5 હાફ મેરેથોન કમ્પ્લીટ કરેલી છે 2 કલાક ને 5 મિનિટમાં 2 કલાકમાં. આ એકદમ એડવાન્સ ટાઈમિંગ નથી પણ આ જનરલ ટાઈમિંગ છે. મારા જેવા કેટલા પ્લેયરો બધા નોર્મલી 2 અવર્સ ને 10 મિનિટ્સ 2 અવર્સ ને 5 મિનિટ્સમાં કમ્પ્લીટ કરી શકતા હોય. 21 કિલોમીટરની વાત કરું છું, ઠીક છે, હાફ મેરેથોન. જ્યારે આ 5 કિલોમીટર તો એ લોકો માટે એકદમ ઇઝી વસ્તુ છે. એટલે એના માટે લોઅર બોડી ટ્રેનિંગ છે જેમાં કાફ મસલ્સ આવશે, હેમસ્ટ્રિંગ અને ગ્લુટ્સ. એના માટે તમે રેગ્યુલર સ્કોટ્સ કરો, હાઈ નીઝ એક્સરસાઇઝ છે, પછી જમ્પિંગ એક્સરસાઇઝ છે, પછી આવશે કોર ટ્રેનિંગ.
જે બી કંટ્રોલ છે કે તમારું એબડોમિનલ પાર્ટ, કોર તમારું સ્ટ્રોંગ નથી, જેમ કે પ્લેન્ક ને એવું, તમે જ્યારે દોડતા હશો તો ઘણા લોકોને પેટમાં બી દુખાતું હશે, શ્વાસ ફૂલી જતો હશે, તો તમારું એબડોમિનલનો જે પાર્ટ છે એની બી ટ્રેનિંગ કરો. ઘણા સ્ટુડન્ટ્સને મેં નોટિસ કર્યું છે કે એવા ક્વેશ્ચન્સ આવતા હોય છે કે સર અમે રોજ દોડીએ છીએ, અમે રોજ દોડીએ. એકલું દોડવાથી તમારું ટાઈમિંગને નહીં આવે. ઓવરઓલ બોડીની તમારી કેપેસિટી ઇન્ક્રીઝ કરો. અપર બોડી, લોઅર બોડી, એબડોમિનલ પાર્ટ બી મેઇન પાર્ટ છે કે તમારું સેન્ટર ઓફ ગ્રેવિટી જે કહેવાય સેન્ટરમાં છે, તો ત્યાંથી તમે કંટ્રોલ કરી શકતા હશો બોડીને. તો કોર ટ્રેનિંગ બી કરતા રહો. પ્લેન્ક છે સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે કોર માટે. પછી આવશે સ્પ્રિન્ટ. 200 મીટરની સ્પ્રિન્ટ કરો, એવી 6 થી 7 રાઉન્ડ. આ બધું જે શિડ્યુલ છે બધું તમે એક દિવસમાં નથી કરવાનું, એનું તમને આખું એક સિલેબસ એવી રીતે બનાવવાનો કે તમે વીકમાં આ વસ્તુ કરો. એમ અઠવાડિયામાં એકવાર તમે લોંગ રનિંગ કરો છો, અઠવાડિયામાં એક દિવસ સ્પ્રિન્ટનો જ રાઉન્ડ રાખવાના છે, જેમાં તમારે 6 થી 7 સ્પ્રિન્ટ મારવાની છે. સ્પ્રિન્ટની અંદર બેઝિક ટાઈમિંગ હું જસ્ટ તમને આઈડિયા માટે કહું છું કે 200 મીટર તમે દોડો છો તો 30 સેકન્ડની અંદર આવે એવા ટાઈમિંગથી ટ્રાય કરવાનો છે. અને આવશે જ, જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ તમારી સ્પીડ ને સ્ટેમિનાને એવું બિલ્ડઅપ થતું જશે, એમ તમારું ટાઈમિંગ હજુ 30 સેકન્ડથી બી નીચે જઈ શકશે. તો આ મેઇન વસ્તુ જે મેં સમજાવી, જે લોકોને 5 કિલોમીટર 20 મિનિટમાં પૂરું કરવું છે તો એ લોકો હાઈ ઇન્ટેન્સ ટ્રેનિંગ પર ફોકસ કરે, બ્રીધિંગ પર ફોકસ કરે, અઠવાડિયામાં એક દિવસ 8 થી 9 કિલોમીટર લોંગ રનિંગ કરે, લોઅર બોડી ટ્રેનિંગ કરે, કોર ટ્રેનિંગ છે, સ્પ્રિન્ટ કરે. બીજી વસ્તુ, તમારે જેને લોઅર બોડીને વધારે સ્ટ્રોંગ કરવું છે, જેમ કે હિલ્સ ઉપર હોય કાં તો રેતી છે, તો રેતીમાં ને એમ તમે દોડશો તો શું તમને લોઅર બોડી પર પ્રેશર વધારે પડશે, તમારા થાઇઝ ને મસલ્સ ઉપર વધારે સ્ટ્રોંગ બનશે જલ્દીથી. તો વીકમાં એકવાર એવું હોય તો હિલ ટ્રેનિંગ છે કાં તો સેન્ડ, જેમ કે જ્યાં આગળ એકદમ તમારા પગ દબાઈ જતા હોય કે જેમાં તમારે વધારે તાકાત લગાવીને દોડવું પડે એવી ટ્રેનિંગ કરવાનો ટ્રાય કરો. અઠવાડિયામાં એક દિવસ કે 2 દિવસ ઇનફ છે એના માટે. તો આ જે માહિતી છે તમારે ટાઈમિંગ ઓછું કરવા માટેની છે. એની સાથે તમારું બીજી વસ્તુ જે આવશે, કોને દોડવું કોને ના દોડવું. આમાં બી ઘણા લોકોને એવા ક્વેશ્ચન હશે કે જે લોકોને બીમારી હશે, જેમ કે અસ્થમા છે, હાર્ટ પ્રોબ્લેમ છે, હાઈ બ્લડ પ્રેશર છે, આર્થરાઇટિસ છે, લિગામેન્ટ પ્રોબ્લેમ છે. પાસ્ટમાં તમારા લોકોને જેમ કે કોઈને એક્સિડન્ટ થયો છે કે કોઈને કોઈ બીજી ટાઈપની બીમારી છે કે જેમનું હાર્ટ અનહેલ્ધી છે, તો એ લોકોએ ખાસ ધ્યાન રાખવું. જે તે સમયે તમે ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરશો કે પ્રેક્ટિસ કરશો તો તમારું બોડી એને લેવલનું ફિટનેસ નથી કે આ ટાઈપમાંથી કોઈક બીમારી છે તમને, તો એકવાર તમારા કોઈ બી ડૉક્ટરને કન્સલ્ટ કરો અને એમના તમારા બોડીનું જેમ કે હાર્ટનું બ્લડ પ્રેશર ને એ બધું ચેક કરાવું, એના પછી આ બધી ટાઈપની ટ્રેનિંગ કરવી. અધરવાઇઝ તમને કોઈ બીજી મેજર ઇન્જરી થઈ જશે તો વધારે પ્રોબ્લેમ થાય, તો એ પહેલાં એક ડૉક્ટરને કન્સલ્ટ કરીને આગળ વધવું વધારે સારું રહેશે. પછી આવશે દવાઓ. અત્યારે લોકો ઘણી બધી ટાઈપના ટ્રેનિંગ ટિપ્સ તમે મળતી હશે યુટ્યુબ પરથી કે એમને એમ તમારા મિત્ર કે પાસ્ટમાં જે લોકોએ ક્લિયર કર્યું છે આ ખાઓ તે ખાઓ, અલગ અલગ ટાઈપના સપ્લિમેન્ટ ખાવાનું કહેતા હશે, અલગ અલગ પાવડર્સ પીવાનું કહેતા હશે. જ્યાં સુધી તમને કોઈ બી વસ્તુનું પ્રોપર ડિટેલમાં નોલેજ નથી કે કોઈ બી દવાઓનું તમને કોઈ ડૉક્ટરે સજેશન નથી આપ્યું, જાતે મેડિકલમાંથી જઈને કોઈ પણ દવાઓ જેમ કે પેઇન કિલર્સ, સ્ટેરોઇડ્સ આ બધી કોઈ યુઝ ના કરો. આ બધી વસ્તુ કરવાથી તમે રનિંગ કરશો, જે તે સમયે કોઈ પ્રોબ્લેમ થશે ત્યારે તમારા કોઈ ફ્રેન્ડ કે તમારા નજીકના કોઈ ડૉક્ટર બી અવેલેબલ નહીં હોય. તો જાતે પોતાના બોડી પર કોઈ બી ટાઈપના એવા અખતરા કરવા નહીં જ્યાં સુધી તમને કોઈ વસ્તુ શ્યોર નથી, કાં તો કોઈ પ્રોપર ટ્રેનરનું ગાઈડલાઇન લો, કોઈ બી મેડિકલ ડૉક્ટરનું ગાઈડલાઇન લો, એ પ્રમાણે તમે સપ્લિમેન્ટ કે દવાઓ યુઝ કરો, વધારે સારું રહેશે. બીજી વસ્તુ કે જે લોકો સ્મોકિંગ કરે છે, ઓબ્વિયસલી જે લોકોનું સ્મોકિંગ જેમ કે એમના ફેફસા છે, લંગ્સ તમારા એટલા ખુલતા જ નથી, તમાકુ છે, આલ્કોહોલ છે, ગુટકા છે, આ બધા અનહેલ્ધી વસ્તુઓ છે. જેટલું બને એટલી અનહેલ્ધી વસ્તુઓ જેમ કે ફેટવાળી વસ્તુઓ છે, આ બધી ટાઈપની તમાકુ છે, આલ્કોહોલ, આ બધી વસ્તુ અવોઇડ કરો. જ્યાં સુધી તમારું બોડી ઇન્ટરનલી એટલું ફિટ નથી ત્યાં સુધી તમારું પરફોર્મન્સ કોઈ બી સ્પોર્ટ્સ હોય કે તમારે જેમ કે ટાર્ગેટ છે કે રનિંગનો, તો એ બી તમે એટલું ઇઝીલી કમ્પ્લીટ ના કરી શકો. સૌથી પહેલી વસ્તુ કે જે બી ફૂડ કે જે બી વસ્તુ આપણે ખાઈએ છીએ એ આપણા બોડીમાં જાય છે. અનહેલ્ધી વસ્તુઓ ખાશો, અનહેલ્ધી વસ્તુની પ્રોડક્ટ્સ લેશો તો તમારું બોડી બી અનહેલ્ધી થઈ જશે. બેટર છે કે તમે હેલ્ધી ફૂડ લો, હેલ્ધી વસ્તુનું સેવન કરો તો જેનાથી તમારું બોડી બી હેલ્ધી રહેશે. સ્મોકિંગ, તમાકુ, આલ્કોહોલ એક એવી વસ્તુ છે કે જેનાથી તમારું બોડી બહુ જ ડિહાઇડ્રેટ થઈ જાય. ડ્રિંક કરવાથી એનાથી તમારા બોડીનું જે વોટર લેવલ હશે એ બધું એબ્ઝોર્બ કરી લેશે. તો એ લોકોએ ખાસ
ચક્કર આવવા, માથું દુખવું, આ બધી વસ્તુ જે લોકો આલ્કોહોલનું ડ્રિંક કરતા હશે એ લોકોને બહુ જ ડિફિકલ્ટી રહેશે, કારણ કે એમનું બોડી બહુ ફાસ્ટ ડિહાઇડ્રેટ થઈ જશે, કારણ કે બોડીનું બધું જે વોટર લેવલ છે એ એબ્ઝોર્બ કરી લે છે. અને રનિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું વોટર લેવલ મેન્ટેન રહેવું જોઈએ. જો તમારા બોડીમાં વોટર લેવલ મેન્ટેન નહીં રહે તો તમને ચક્કર આવવા, રનિંગ તમે જે કે બ્રિધિંગ પ્રોપર નહીં થાય, ગળું સુકાઈ જશે, આ બધી વસ્તુ એની સિમ્ટમ્સ છે કે તમારું બોડી ડિહાઇડ્રેટ થશે તો બધું બ્લેક બ્લેક થઈ જશે એવું લાગશે, માથું દુખવા માંડે, આ બધા એના સિમ્ટમ્સ છે. તો ખાસ ધ્યાન રાખવું, આ બધી વસ્તુ બને એટલી અવોઇડ કરો, હેલ્ધી ફૂડનું સેવન કરો. જેમ કે ફૂડ વિશે માહિતી આપું તમને. ખોરાક બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા શરીર માટે, કારણ કે આખું બોડી જે કામ કરશે તમારા ફૂડ ઉપર કામ કરશે. તમે ગમે તેટલું ટ્રેનિંગ કરો છો, ગમે તેટલી એક્સરસાઇઝ કરો છો, પણ એને રિપેર કરવાનું કામ કે એને એનર્જી આપવાનું કે તાકાત આપવાનું કામ છે ખોરાક કરશે. જેમ કે ફૂડ, સૌથી પહેલાં એક લઈએ તમને વિટામિન સી. ખાટા ફ્રૂટ્સ જેમ કે લીંબુ છે, સંતરા છે, આમળા છે, કીવી છે, આ બધા ફ્રૂટ્સમાં વિટામિન સી તમને સારી વસ્તુ જલ્દીથી મળી શકશે. વિટામિન સી એવી વસ્તુ છે કે જેમ કે તમે કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી કરતા હો, જેમ કે રનિંગ, કોઈ બી સ્પોર્ટ્સ કે કોઈ બી એક્ટિવિટી છે, વિટામિન સી તમારા બોડીમાં સ્ટોરેજ નહીં થાય, એ જલ્દીથી ઉડી જશે. તો તમે એવો ટ્રાય કરો કે રેગ્યુલર રૂટીનમાં તમે દિવસના 2 કે 3 સંતરા ખાઓ, ડેલી 1 કીવી ખાઓ, ડેલી સવારે 1 લીંબુ પાણી પીઓ, કારણ કે એનાથી તમારે બોડીને જે કહેવાય એનર્જી બી રહેશે, તમારા બ્રેનને બી જે કહેવાય વિટામિન સી બોડીમાંથી ઓછું થઈ જશે, તમને આખો દિવસ થાકેલા હો, ટાયર્ડનેસ ને એવું બધું લાગશે. વિટામિન સી એક ઇન્સ્ટન્ટ તમને એક એનર્જી સોર્સ બી છે આપણા બોડી માટે. તો રેગ્યુલર ટ્રાય કરો વિટામિન સીને લગતા ફ્રૂટ્સ ને એવું તમે ખાઓ. એ જ રીતે આવશે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ એટલે જનરલી લોકોને બહુ આઈડિયા હોય કે ના હોય, હું તમને થોડું બેઝિક ડિટેલ્સ આપું સાદી લેંગ્વેજમાં. કાર્બોહાઈડ્રેટ એક એવી વસ્તુ છે આપણા બોડી માટે કે જેમ કે આપણે તમે વ્હીકલ ચલાવો છો તો એમાં કેવું પેટ્રોલ વગર એ ચાલશે નહીં, એમ આપણું બોડી બી એવું જ છે કે કાર્બોહાઈડ્રેટ બોડીમાં નહીં હોય તો તમારું બોડી બી એટલું ચાલશે નહીં. તમે 2 દિવસ અનાજની આઇટમ નહીં ખાઓ તો તમને ત્રીજા દિવસે વીકનેસ જેવું લાગવા મળશે. કાર્બોહાઈડ્રેટ એક આપણા બોડીનો સૌથી ઇમ્પોર્ટન્ટ એનર્જી સોર્સ છે. એની અંદર જેમ કે બાજરી, મકાઈ, જવ છે, શક્કરિયા છે, વીટ છે, દરેક કાર્બોહાઈડ્રેટ સોર્સ છે, બરાબર. તો એ વસ્તુ બી તમારે મેન્ટેન કરવાની છે કે રેગ્યુલર ડેમાં તમે યુઝ કરો છો. શક્કરિયામાં સૌથી સારું પોટેશિયમ હોય છે, જવમાં ફાઇબર્સ બી હોય છે અને કાર્બોહાઈડ્રેટ બી હોય છે. કે જે લોકોને તમને સાંભળ્યું હશે કે ઓવરવેટ છે, કે બહુ હેવી બોડી છે, વેટ લોસ બી કરવું છે એમને અને રનિંગ બી કમ્પ્લીટ કરવું છે, તો એ લોકો જવ જેમ કે ઓટ્સ છે એમાં એક સારું એવું કાર્બોહાઈડ્રેટ બી મળી રહેશે અને ફાઇબર્સ બી મળી રહેશે, બરાબર. એ રીતે મકાઈ બી છે, મકાઈમાં બી બહુ સારું એવું ન્યુટ્રિશન હોય છે. તો બોઇલ કરેલી મકાઈ છે કે એમને બી મકાઈ તમે યુઝ કરી શકશો. બાજરામાં બી સારું એવું ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ તમને મળશે. તો આ બધી વસ્તુઓ તમારે રેગ્યુલર ડાયટમાં યુઝ કરો, જેનાથી તમારા બોડીને પ્રોપર એનર્જી મળશે. બોડીમાં તમને એનર્જી જ નહીં હોય, તમે જેમ કે રેગ્યુલર રનિંગ કરશો આ બધી વસ્તુ તો તમને થાક બી લાગવાનો છે, તો એના માટે તમને બોડીને એનર્જી જોઈશે. તો કાર્બોહાઈડ્રેટ રેગ્યુલર ડેઝમાં એને યુઝ કરો. એવું બી નથી કે બહુ જ બધું હેવી કાર્બોહાઈડ્રેટ ખાઓ. મોર્નિંગમાં જેમ કે બેઝિક તમને નોલેજ આપું કે ડે ટાઈમ ઉપર તમે હાઈ કાર્બોહાઈડ્રેટવાળું ફૂડ લો, રાતના ટાઈમ ઉપર લો કાર્બોહાઈડ્રેટ. લો કાર્બોહાઈડ્રેટ ઇન ધ સેન્સ રાત્રે એવું હેવી રોટલી, ભાખરી કે આવી અનાજની આઇટમ્સ બહુ નહીં ખાવાની. રાતનું ડાયટ જે તમે લો એની અંદર થોડું લો કાર્બ્સ જેમ કે ઓટ્સ લઈ લીધા, પછી ઉપમા છે, બ્રાઉન રાઈસ છે, આ બધી ટાઈપની વેજીટેબલ કોઈ બી સૂપ પીઓ. આ ટાઈપનું લેશો તો તમારું થોડું ફેટ લોસ બી થશે બોડીનું અને બોડીને સારી એવી એનર્જી બી તમને મળી રહેશે. સેકન્ડ છે પ્રોટીન. બીજી વસ્તુ, પ્રોટીન શું કામ કરે છે ઘણા લોકોને ખ્યાલ નહીં હોય. પ્રોટીનનું કામ છે કે આપણા બોડીના દરેક મસલ્સને રિકન્સ્ટ્રક્ટ કરવાનું. જે મસલ્સ તમારા બ્રેકડાઉન થાય છે કે તૂટી ગયા છે એને રીબિલ્ડ કરવા માટે તમારું પ્રોટીન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્રોટીન સપ્લિમેન્ટ્સ માર્કેટમાં બધા મળતા હોય છે, જે તે ગમે તે જ્યાં સુધી તમને કોઈ ટ્રેનર સજેસ્ટ ના કરે કે કોઈ ડૉક્ટર સજેસ્ટ ના કરે કોઈ બી પ્રોટીન સપ્લિમેન્ટ્સ બહુ યુઝ કરવા નહીં. નેચરલ ફૂડ્સનું આપણે વધારે ફોકસ કરીશું કે તમે દરેક લોકો ઘરે પોતાના ઘરે જે વસ્તુ અવેલેબલ હોય એ વસ્તુમાંથી આપણા બોડીને જે રિક્વાયરમેન્ટ છે એ સોર્સ યુઝ કરીએ. જેમ કે પ્રોટીન છે તો એની અંદર ચણા છે, સોયાબીન છે, રાજમા છે, મગ છે, આ બધા આપણા નેચરલ સોર્સ છે કે જે આપણા કઠોળમાંથી મળી રહે છે. તો રેગ્યુલર ખાસ જે લોકો રનિંગ કરે છે એ લોકોને માટે ચણા, રાજમા, સોયાબીન બી બહુ સારા છે, પણ બોયઝ માટે એટલું બેનિફિશિયલ બહુ વધારે ઇન્ટેક ના કરવો જોઈએ.
ચણા અને મગ અને રાજમા આ 3 બેસ્ટ સોર્સ છે. બને એટલું રૂટીનમાં તમે એનો રેગ્યુલર યુઝ કરો. ડેલી જમવાના ટાઈમે તમારા ફૂડમાં એનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. કઠોળની અંદર જેમ કે કહેવાય કે તમને પ્રોટીન બી મળી રહેશે, કાર્બોહાઈડ્રેટ બી મળી રહેશે અને સારું એવું તમારું બોડીને એનર્જી બી પ્રોવાઈડ કરશે. બીજી વસ્તુ પાણી. ઘણા લોકો પાણી બહુ ઓછું પીતા હશે કે દિવસનું 2 લીટર કે 3 લીટર. તમે લોકો નોટિસ કર્યું હશે કે સવારથી તમે ઉઠો રાત સુધી તમને આઈડિયા બી નહીં હોય પણ તમે 2-3 લીટરથી વધારે પાણી નહીં પી શકતા. બહુ ઓછા લોકો એવા હશે કે જે લોકો 4 થી 5 લીટર પાણી પીતા હશે. પાણી બોડીનું સૌથી, આપણું બોડી જેમ કે બન્યું છે તો એમાં 80% જેમ કે કહેવાય કે પાણી હોય છે. મસલ્સ બી તમારા છે બોડીના એ વોટર અને પ્રોટીનના જ બંધારણ કહેવાય. સાદી લેંગ્વેજમાં એને વોટર અને પ્રોટીનનું જ બંધારણ છે આપણું મસલ્સ. હવે મસલ્સ માટે આપણે મસલ્સ બનાવવા નથી પણ મસલ્સને જે તમે એક્ટિવિટી કરી જેમ કે રનિંગ કર્યું, સ્કોટ્સ કરતા હશો, લોંગ રનિંગ કરો તો એના ઉપર ઇન્જરી થાય. મસલ્સને થોડા ડેમેજીસ થતા હોય. એને રિપેર કોણ કરશે? તો એ આ બધી વસ્તુઓ કરશે. તમે પ્રોટીન ડાયટ નહીં હોય તમારા ફૂડમાં તો તમારા મસલ્સને રિપેર થતાં બી ટાઈમ લાગશે. તો રેગ્યુલર બને એટલું હાઈ પ્રોટીન ડાયટ ઉપર રહેશો તો તમારા મસલ્સની રિકવરી સારી થશે. મસલ્સની રિકવરી સારી થશે એટલે તમારું ઓટોમેટિક પરફોર્મન્સ લેવલ બી વધારે સારું થઈ જશે. પાણી મેં જેમ કીધું 5 થી 6 લીટર. નોટિસ કરવાનું કેવું હોય તો 1 લીટરની બોટલ કેવું રાખો કે જેમાં તમે સવારથી ઉઠો રાત્રે સૂવો ત્યાં સુધીનું 6 લીટર કે 5 લીટર બોડીમાં ઇન્ટેક થશે. એનાથી એક ફિલ્ટરેશનનું કામ બી થતું રહેશે. બીજી એક વસ્તુ જેમ કે મેં તમને કીધું કે બોડી ડિહાઇડ્રેટ ના થયું કે થયું એ તમને કેવી રીતે ખ્યાલ આવશે? જેમ કે આપણે યુરિન પાસ થશે એકદમ વ્હાઇટ આવવું જોઈએ તો બોડી તમારું ડિહાઇડ્રેટ નથી. અગર કોઈનું મેક વોટર કે તમારું યુરિન યલો કલરનું આવે છે તો તમને જાતે બી તમને ખબર પડી જશે કે તમારું બોડી ડિહાઇડ્રેટ છે. તો નોટિસ કરતા રહો. આ જનરલ વસ્તુ છે. તમારું બોડી ડિહાઇડ્રેટ ના થવું જોઈએ. પછી લીલા શાકભાજી. જેમ કે લીલા શાકભાજીમાં સારું એવું ફાઇબર્સ હોય છે જેમ કે પાલક છે, સિઝનલ ઘણા બધા વેજીટેબલ્સ છે. ગ્રીન વેજીટેબલ્સ તમે કોઈ બી ખાશો બહુ સારું બેનિફિટ મળશે. ટોમેટો સૂપ છે, બ્રોકલી છે. દરેક નોર્મલ આપણે જે ઘરે બનતા હોય વેજીટેબલ્સનું વધારે સેવન કરો. રેગ્યુલર ફૂડમાં તમારે એક બાઉલ ભરીને સલાડ્સ ખાઓ. આ બધી વસ્તુ બી તમારા મસલ્સનું જે બંધારણ કહેવાય એ પ્રોટીન અને ફાઇબર્સ અને મિનરલ્સ એ બધાથી બનતું હોય છે. તો નેચરલી દવાઓને બધા કરતાં આ બધે આપણા નેચરલ સોર્સ છે કે જે આપણે ફૂડમાંથી બધું ઇઝીલી મળી શકે છે. તો બને એટલું વધારે વેજીટેબલ્સ ઉપર ફોકસ કરો, પ્રોટીન ડાયટ લો તો એનાથી તમારા મસલ્સ અને તમારા બોડીના જે ડેમેજીસ થાય છે એને પ્રોપર રિપેર થવાનું અને રિકન્સ્ટ્રક્ટ થવાનું કામ સારી રીતે થશે. પછીનું જેમ કહેવાય કે આપણે એક ટાઈપ જોયું કે ફિઝિકલ ફિટનેસ અને એક છે કે મેન્ટલી ફિટનેસ. હવે એક ઘણા લોકો એવા હશે કે જે લોકોને બોડી સ્ટ્રોંગ છે કે હાઇટ છે, બોડી છે, મસલ્સ છે, બધું છે પણ બ્રેનથી તમારે મેન્ટલી તમે એટલા પ્રિપેર નથી કે મેન્ટલી તમને ડર છે કે 5 કિલોમીટર દોડવાનું કેમનું દોડાશે, શ્વાસ ચડી જાય છે, થાકી જવાય છે. 5 કિલોમીટર દોડશો એટલે નોર્મલ માણસ હોય કે કોઈ બી સારો એવો એથ્લેટ્સ હોય દરેકને થાક તો લાગવાનો જ છે. બટ તમારું જે ગોલ છે એને એચીવ કરવા માટે તમારે ફિઝિકલી એક્ટિવ તો રહેવું જ પડશે અને એની સાથે તમારો એક ગોલ બી નક્કી કરવો પડશે કે 5 કિલોમીટર મારે 20 મિનિટ્સમાં કે 25 મિનિટની અંદર પૂરું કરવું છે. તો એના માટે સૌથી મેઇન વસ્તુ છે કે તમારું બ્રેન કે તમારા માઇન્ડને એક ફોકસ બનાવો, એક ટાર્ગેટ રાખો. બરાબર છે? તો એની અંદર છે સેલ્ફ કોન્ફિડન્સ, નેગેટિવ થિંકિંગથી દૂર રહો, પ્રાણાયામ છે, મેડિટેશન છે. આ બધી એક વસ્તુ તમારા માઇન્ડ સેટ હોવું જરૂરી છે કે તમે કોઈ બી પ્લાનિંગ કર્યું છે કે ભાઈ તમે એક્ઝામ આપવા જાઓ છો પહેલેથી જ તમે નર્વસ થઈ ગયા, ગભરાઈ ગયા છો કે 5 કિલોમીટર હું કેમનું કરીશ, થઈ શકશે નહીં થઈ શકે. બરાબર? તો આ બધી ટાઈપનો દરેક લોકોને જે લોકો ફર્સ્ટ ટાઈમ આપતા હશે એમને ડર રહેતો જ છે. એ કોમન વસ્તુ છે પણ એને આપણે મેન્ટલી મેડિટેશન કરવાથી સેલ્ફ કોન્ફિડન્સ અને તમે રેગ્યુલર ટ્રેનિંગ કરતા જશો તો તમને ટાઈમિંગ બી આવતો જશે કે તમે ઇઝીલી કમ્પ્લીટ કરી શકો છો. તો એના લીધે તમારો ઓટોમેટિક એક સેલ્ફ કોન્ફિડન્સ બી સારો એવો વધી જશે. તો આ એક બેઝિક વસ્તુ છે તમારે માઇન્ડમાં રાખવાની કે સેલ્ફ કોન્ફિડન્સ, નેગેટિવ થિંકિંગથી દૂર રહો, પ્રાણાયામ કરો, પૂરતી ઊંઘ છે, દિવસમાં 10-15 મિનિટ મેડિટેશન કરો જેનાથી તમારું માઇન્ડ એકદમ સ્ટેડી રહેશે કે તમે કોઈ બી એક વસ્તુ પર ફોકસ કરી શકો. એના માટે બીજી વસ્તુ નોર્મલ જેમ કહેવાય કે રનિંગ વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો ઘણા લોકો જ્યાં ત્યાં નોર્મલ તમે જોયા હશે ઉઘાડા પગે બી દોડતા હોય છે, ચપ્પલથી બી દોડતા હોય છે. નો ડાઉટ એમનું અમુક લોકોની બોડી એ રીતે બનેલું છે તો એ લોકો કરતા હોય છે પણ હું એક એવી તમને સલાહ આપીશ કે ઓપન લેગ્સ દોડવું નથી સારું કારણ કે એમાં તમને કોઈ બી ટાઈમ પથ્થર કે કંઈ બી વાગી જશે તો તમારું જે બી ટાઈમ એક્ઝામ કેવું હશે ત્યારે પેઇન કરશે કે એના લીધે તમારે ટ્રેનિંગ જે છે અટકી જશે.
તો સૌથી મેઇન વસ્તુ છે કે સૌથી પહેલાં રોડ ઉપર દોડવું નહીં, કે એવી ખરબચડી સરફેસ છે કે જે હાર્ડ સરફેસ છે જેના લીધે તમારે શું થશે કે ની ઉપર ઇન્જરી થશે. ગમે તેવા ઉબડ-ખાબડ રોડ હશે કે જ્યાં પથરા પડેલા હશે કે એવી જગ્યા પર તમે અનઇવન રનિંગ થશે તો તમારા જે બોડીનું રનિંગની એક ફ્લો આવવો જોઈએ એ નહીં આવી શકે. થોડીવાર અપ ડાઉન થશે, લો જશે, અપ થશે, ડાઉન થશે, એના લીધે તમારી ની ઉપર બી ખરાબ પ્રેશર પડશે, એના લીધે ની ઉપર પેઇન થવાનું બી વધી જશે. તો રોડ ઉપર દોડવું નહીં. ક્યાં આગળ દોડવું તો જેમ કે ઘાસ જેવું છે કાં તો નોર્મલ થોડી સોફ્ટ સરફેસ હોય, જેમ કે ગ્રાઉન્ડ છે બધા બનેલા હોય છે, ક્રિકેટનું જેમ કે ગ્રાઉન્ડ હશે ત્યાં લોન કે એવું હશે, કાં તો સિન્થેટિક ટ્રેક બી બનેલા હોય છે અમુક જગ્યાએ, અને એ બધું કશું ફેસિલિટી અવેલેબલ નથી. તો નોર્મલ રોડની બાજુમાં જે નોર્મલ તમે નોટિસ કર્યું છે કે થોડી જે જગ્યા હોય છે રેતી જેવું કે માટી પડેલી હોય છે એના ઉપર દોડવું વધારે સારું રહેશે. પ્રોપર રનિંગ શૂઝ. રનિંગ શૂઝ એના માટે જરૂરી છે કે જેમ કે આપણે દરેક કન્ટિન્યુઅસ તમારે 10 મિનિટ, 15 મિનિટ કે 25 મિનિટ રેગ્યુલર રનિંગ કરવાની છે 2 મહિના, 3 મહિના. તો રોજના કેટલા બધા સ્ટેપ્સ તમારે એવા જમીન ઉપર પડતા હશે કે જેનાથી તમારે નીને ઝરક આવતો હોય. તો આ જે પ્રોપર રનિંગ શૂઝ જે છે એની અંદર જે પ્રોપર એનું રેક્ઝિન કે એનું જે ગાદી કે યુઝ થતું હશે એનાથી આપણી નીની જે બોડીના અંદરના જે પાર્ટ છે એની અંદર એક ગાદી આવે, એના ઉપર ઓછું પ્રેશર થશે કે એનો જે શોક આવે છે કે ઝરક આવે છે એ શૂઝ એબ્ઝોર્બ કરી લે છે. એના માટે સજેસ્ટ કરીશ કે પ્રોપર રનિંગ શૂઝ યુઝ કરો. પછી એના પછી આવશે કે લાઇટ વેઇટ કપડાં, નોર્મલ તમે જેમાં કમ્ફર્ટેબલ હોય તો એક શોર્ટ્સ છે, નોર્મલ લોવર છે, ટી શર્ટ છે, પછી એવા હેવી ટ્રેકસૂટ કે જેકેટ્સને એવું પહેરીને ના દોડો કે જેના લીધે તમને વધારે ગભરામણ થશે, ગરમી લાગશે, બહુ પરસેવો થશે તો બી તમારું બોડી જેમ કે ભારી થઈ ગયું છે કે પ્રોપર તમારું જે કે રનિંગ કરવામાં એટલું ફ્રી નહીં ફીલ કરી શકો. એટલે લાઇટ વેઇટ કપડાં યુઝ કરો. આ જે જનરલ બેઝિક માહિતી કે શું કરું શું ના કરું. હવે ઘણા લોકોને એવો ક્વેશ્ચન આવતો છે કે શું હું 5 કિલોમીટર રનિંગ પાસ કરી શકીશ? તો સૌથી મેઇન વસ્તુ મેં તમને સમજાવી કે સૌથી પહેલું વસ્તુ છે કે તમારું માઇન્ડ સેટ કરો. જ્યાં સુધી તમે મેન્ટલી પ્રિપેર નથી તો તમે ગ્રાઉન્ડ ઉપર દોડવા જવાના જ નથી. સૌથી પહેલું બ્રેઇનને પ્રિપેર કરો. હું તમને 1-2 એવા એક્ઝામ્પલ આપું કે જે લોકો ફિઝિકલી ડિસેબલ છે કે જે લોકો નોર્મલ માણસ બી ના કરી શકે, એવા લોકો જે લોકોને ફિઝિકલી એવી ઇન્જરી થયેલી છે કે એમને તકલીફ છે એ લોકો આટલું બધું કરી શકતા, તો તમે તો બધા નોર્મલ છો અને ઘણા સ્ટુડન્ટ્સ જ હશે બધા, તો બધા વેલ એન્ડ ફિટ જ હોય. તો સૌથી મેઇન વસ્તુ છે કે 5 કિલોમીટર એટલું અઘરી વસ્તુ છે નહીં, એ દૂર કરી દો. મેઇન વસ્તુ તમારે સમજવાની છે કે તમારે રેગ્યુલર રૂટીન કરો. કોઈ બી વસ્તુ છે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કરો તો બધાને અઘરું જ લાગે, હું હોઉં, તમે હો કે માણસ કોઈ બી હોય. રેગ્યુલર તમે એને શીખતા જશો, ટ્રેનિંગ કરતા જશો, એમ તમને આવડતું જશે. એ રીતે તમને 1-2 એક્ઝામ્પલ બતાવું છું. જેમ કે અરુણિમા સિન્હા કરીને છે, જેમનો જન્મ 20 જુલાઈ 1989માં થયેલો છે, ઉત્તર પ્રદેશના છે. 2011માં લૂંટારૂએ ચાલતી ટ્રેનમાંથી તેમને ધક્કો મારતા તેમના ડાબા પગને ઘૂંટણથી નીચે કાપી નાખવો પડ્યો અને જમણા પગના સળિયા અને કરોડરજ્જુમાં અનેક અસ્થિભંગ થયા હતા. હવે એમને જે છે અરુણિમા સિન્હા દ્વારા 2014 સુધીમાં 7 શિખરો સર કરવામાં આવેલ છે. હવે આ વ્યક્તિ આટલી ટોપ લેવલ પર પહોંચી શકતા હોય તો આપણા માટે 5 કિલોમીટર તો એકદમ નાની વસ્તુ છે. તો સૌથી મેઇન વસ્તુ કે તમારું મેન્ટલી એવું પ્રિપેર કરો. આ એક એક્ઝામ્પલ છે જેમને એવરેસ્ટ શિખર છે એશિયાનું એ સર કરેલું છે, કિલીમંજારો છે આફ્રિકાનું એના ઉપર બી એ પહોંચેલા છે, અને અલ્બ્રસ યુરોપનું છે એમાં પણ એમને પહોંચેલા છે. તો આવી વ્યક્તિ જેમના તમે સાંભળો એમના બંને પગ ઘૂંટણની નીચેથી કાપી નાખવા પડ્યા હતા અને પગમાં સળિયા હોવા છતાં એ વ્યક્તિ આટલું એચિવમેન્ટ કરી શકે છે, તો તમારા લોકો માટે 5 કિલોમીટર તો એકદમ નાની વસ્તુ કહેવાય. પણ એના માટે તમારે મહેનત કરવી જરૂરી છે. કોઈ બી વસ્તુ મહેનત કર્યા વગર તો મળવાની નથી. સેકન્ડ તમને એક્ઝામ્પલ આપું, એક ગિરીશ શર્મા જે રાજકોટ ગુજરાતના જ છે, એ બેડમિન્ટન પ્લેયર છે પોતે. ગિરીશ જેમને 2 વર્ષની ઉંમરે ટ્રેન અકસ્માત થયો હતો, પોતાના એક પગ ગુમાવ્યો હતો અને પોતાની જાતને હાલમાં પણ એ દરરોજ 6 કલાક ટ્રેનિંગ આપે છે. આ વ્યક્તિનો એક પગ જ છે તો બી એ પોતાનું નામ બનાવવા કે પોતાને માઇન્ડ સેટ કર્યું છે કે મારે ટોપ લેવલ પર પહોંચવું છે, તો એ દિવસની 6 કલાક ટ્રેનિંગ કરે છે, ત્યારે એ વ્યક્તિ હાલમાં આ લેવલ ઉપર પહોંચી શકે છે. પેરા ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કર્યું છે આ વ્યક્તિએ. આ તમને એક મોટિવેશન માટે આ જસ્ટ એક્ઝામ્પલ છે. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે, તમે લોકો રીડિંગ કરતા હશો તો તમને વધારે સારી રીતે ખ્યાલ હશે જ. તો મેઇન વસ્તુ છે કે મેન્ટલી ફિટનેસ અને ફિઝિકલી ફિટનેસ, આ 2 વસ્તુ પર ફોકસ કરો.
જે એક બેઝિક તમને એક્ઝામ્પલ માટે તમને ટ્રેનિંગ્સનો આઈડિયા આપ્યો છે એ પ્રમાણે તમે ફોલો કરો. રેગ્યુલર રૂટીનમાં ડાયટ શિડ્યુલ ફોલો કરો, એક કન્ટિન્યુટી રાખો તમારા વર્કઆઉટ્સ પર અને ફોકસ રાખો. ડે બાય ડે તમારું પરફોર્મન્સ 110% ઇન્ક્રીઝ થતું જ જશે. ફર્સ્ટ ડેથી તમે એવું વિચારીને થાકી જશો કે ભાઈ 400 મીટરે નથી દોડાતું, 500 મીટરે નથી દોડાતું, તો એ વસ્તુ નેગેટિવ થોટ્સ રાખવાના જ નહીં. એક દિવસમાં કોઈ બી વ્યક્તિ ના કરી શકે. ડે બાય ડે તમારું રૂટીન 1 મંથ, 2 મંથ, 3 મંથ્સ, 3-4 મંથ્સની અંદર નોર્મલી તમે પ્રોપર ટ્રેનિંગ કરશો, 110% હું ગેરંટી આપું છું કે તમારું બોડી એ લેવલ પર પહોંચી શકશે કે તમે ઇઝીલી 21 થી 22 મિનિટ જે કહેવાય, જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે તો એક કોમન ટાઈમિંગ આવતો હોય છે ઘણા બધા સ્ટુડન્ટ્સનો. જે લોકો 5 કિલોમીટર રનિંગ કરતા હોય છે 22-23 મિનિટમાં પૂરું કરવું એ બહુ હાર્ડ વસ્તુ નથી. પણ જે લોકોને 20 મિનિટથી અંદર જવું છે એ લોકોએ થોડી મહેનતનું કામ છે કે એ લોકોએ થોડી એમની ટ્રેનિંગમાં સારું એવું ફોકસ રાખવું પડશે, સારી એવી મહેનત કરવી પડશે, તો જ એમને 50 માર્ક પૂરા મળી શકશે. તો આ વિડીયો કે આ લેક્ચર હું અહીંયા આગળ સમાપ્ત કરું છું. બરાબર, આ વિડીયો જો તમને ગમ્યું હોય, સારી એવી તમને માહિતી, તમને જે જોઈતી ઇન્ફોર્મેશન તમને પૂરી મળી હોય, તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આ ચેનલમાં, અને આવા ઘણા વિડીયોઝ તમને અપડેટ થતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.